નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત એનું જે ચેપ્ટર નંબર 10 છે બીજગણિતીય પદાવલી, બરાબર। એમાં સ્વાધ્યાય 10.1 છે એના દાખલા છે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ, બરાબર। ચાલો એમાં દાખલા નંબર 2 થી શરૂઆત કરશું આપણે। આમાં પેટા પાડવામાં આવ્યા છે કે બીજાનો પહેલો અને બીજાનો બીજો, એ આપણે આ વિડીયોની અંદર જોશું। ચાલો સૂચના વાંચી કે નીચે આપેલ પદાવલીમાંથી પદ અને તેમના અવયવો ઓળખી કાઢવાના છે અને આ પદ અને અવયવોને ટ્રી ચાર્ટ વડે દર્શાવવાના છે। તમને નીચે જે બેઝિક પદાવલી આપેલી છે એમાંથી બે વસ્તુ આપણે ઓળખવાની છે। કઈ કઈ? તો કે એક તો પદ અને એક તો એના અવયવ। અને આ જે પદ અને અવયવ છે એને આપણે ટ્રી ચાર્ટની મદદથી દર્શાવવાનું છે। તો ચાલો પહેલે આપણે જોશું a વાળું શું છે, x - 3। ચાલો આનું આપણે જોશું। ચાલો પહેલે આપણે આના પદ ઓળખીએ વિદ્યાર્થી મિત્રો। તો બે પદ છે, x છે અને બીજું શું છે -3, એટલે આના બે પદ થશે। ચાલો એક થયું x અને બીજું થશે -3। આ બંને એના શું હશે? તો કે પદ હશે। શું હશે? પદ। હવે આના x નો અવયવ તમારે જો કરવો હોય તો x નો અવયવ 1 અને શું થઈ જશે x, એટલે કે x સાથે કોઈ પણ સંખ્યા ગુણાકારમાં કંઈ ના હોય ત્યારે શું હોય? હંમેશા 1 હોય, ખાસ ધ્યાન રાખવાનું છે। ઈ જ રીતે 3 છે -3 છે, 3 છે એ કેવા છે? માઇનસ છે, તો હંમેશા યાદ રાખજો માઇનસ વાળી જ્યારે સંખ્યા હશે એટલે એનો એક અવયવ શું હશે? -1 અને બીજો અવયવ એ સંખ્યા પોતે, એટલે કેટલો થઈ જશે? 3 થઈ જશે। ચાલો આ આપણે a નું જોયું। હવે આપણે જોશું b। ચાલો 1 + x નો વર્ગ, બરાબર। ચાલો આમાં ત્રણ પદ છે, પહેલું, બીજું અને ત્રીજું। પદ આપણે કઈ રીતે ઓળખી શકીએ? તો કે જે લખેલું હોય એના પછી નિશાની હોય, કેવાની હશે? કાં તો સરવાળાની હશે અને કાં તો બાદબાકાની હશે। ત્યાંથી તમને પદ છે એ છૂટા પાડી શકો છો। ચાલો આની અંદર ત્રણ પદ, એક તો 1, બીજું કયું થશે x અને ત્રીજું કયું થશે x નો વર્ગ। હવે આપણે આ ત્રણે ત્રણ પદ છે એના સહગુણકો લખવાના છે। આ ત્રણે ત્રણ એના પદ થયા। હવે આનો સહગુણક શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 1 નો સહગુણક, એક નો અવયવ શું થઈ જશે? 1 જ થઈ જશે। એક નો અવયવ શું થઈ જશે? 1, એટલે અહીંયા આપણે શું લખી છે? 1। ચાલો x નો અવયવ જોઈ જો, 1 અને શું થશે? x। ચાલો આ x નો વર્ગ છે એટલે એને શું કહેવાય કે ભાઈ x છે એ ગુણાકારમાં કેટલી વખત હોય? 2 વખત। તો ચાલો એક x અને આ બીજો x, આ એના શું થઈ ગયા? અવયવો થઈ ગયા। ચાલો હવે આપણે જોશું ત્રીજું, એટલે કે c। એમાં તમને આપેલું છે y અને y નો ઘન આપેલો છે। ચાલો આમાં બે પદ છે, કેટલા પદ છે? 2। એક પદ છે y અને બીજું છે y નો ઘન। ચાલો પહેલે આપણે y ના અવયવ લખી તો 1 અને શું થઈ જશે? y। ચાલો y ઘનના કેટલા અવયવ થશે? 3। કેમ? કેમ કે y છે એ 3 વખત ગુણાકારમાં આવે ને ત્યારે y ની 3 ઘાત બને। તો આ એક વખત y, આ બીજી વખત અને આ ત્રીજી વખત, આ એના શું જોયા આપણે? અવયવો જોયા। ચાલો હવે આપણે d ની અંદર શું છે? તો કે ભાઈ 5x પછી y નો વર્ગ પ્લસ 7x નો વર્ગ અને y। આની અંદર પદ જો વધારે નથી, બે જ પદો છે। કેમ? એક આ આખું પદ અને એક આ આખું પદ, ટોટલ કેટલા પદ થયા? 2। તો ચાલો પહેલે આપણે પદ લખી લેશું। આ પદ એટલે 5x y નો વર્ગ, આ પદને આપણે કેવું હોય? તો 7x નો વર્ગ y। હવે આપણે આના અવયવો લખવાના છે, બરાબર। તો આના અવયવ એક તો 5 થશે, એક તો x થશે અને y કેટલી વાર થશે? 2। એટલે કે આના અવયવ તમને કેટલા મળશે? 4। એક 5x y અને y થઈ ગયા। ચાલો એ જ રીતે આના એક તો 7 થશે, 2 વખત x અને 1 વખત y। જો આ 7 પછી x કેટલી વાર છે? 2 વખત અને y કેટલી વાર છે? 1 વખત છે, બરાબર। ચાલો હવે આપણે નીચે લઈ લઈએ છીએ, બરાબર। કેટલામાં જે છેલ્લું વધ્યું છે ને, બરાબર। ચાલો છેલ્લામાં શું છે? d અને પછી e। ચાલો e વાળું અહીંયા લઈ લઈએ છીએ, -ab પ્લસ 2b નો વર્ગ માઇનસ 3a નો વર્ગ, બરાબર। ચાલો આમાં ટોટલ 1, 2 અને કેટલા પદ દેખાય છે? 3 પદ। કેટલા છે? 3। 1, 2 અને આ 3।
3 પહેલું પદ કયું હશે તો કે માઇનસ ab વાળું, બીજું એટલે 2b નો વર્ગ. જો માઇનસ હોય તો આગળ માઇનસ લખવાના, પ્લસ હોય તો લખવાની જરૂર છે નહીં. અહીંયા જો આગળ માઇનસ છે તો માઇનસ 3a નો વર્ગ. હવે જ્યારે પણ કોઈ પણ પદમાં માઇનસ વિદ્યાર્થી મિત્રો આપેલા હોય ત્યારે એનો એક અવયવ તો શું હશે? -1 હશે જ, લખી જ નાખવા. ભલે આમાં લખેલો નથી પણ હશે જ, બરાબર. પછી એક વખત a અને એક વખત શું આવશે? b. ચાલો અહીંયા b કેટલી વાર છે? 2 વખત. ચાલો હવે અહીંયા પણ તમે જોઈ શકો છો માઇનસ નિશાની હોવાથી એક અવયવ -1 તો આવશે જ. ચાલો પછી કોણ આવશે? 3. પછી a કેટલી વાર આવશે? 2 વખત આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. સાવ સરળ જ હતું, બરાબર. જોઈ શકો છો તમે. આપણે પ્રશ્ન નંબર 2 નો જે પહેલો પ્રશ્ન છે એની અંદર ટોટલ આપણે 5 દાખલા હતા, 5 દાખલા સરસ રીતે જોયા છે, બરાબર. હવે પ્રશ્ન નંબર 2 ની અંદર જે બીજો પ્રશ્ન છે એ પણ આપણે સાથે સાથે જોઈ લેવાનો છે, બરાબર. આ પહેલો પ્રશ્ન હતો અને હવે આપણે જોશું આ બીજો પ્રશ્ન, બરાબર. ચાલો બીજા પ્રશ્નની અંદર પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢવાના છે. આમાં તમારે ટ્રી ચાર્ટ વડે દર્શાવવાનું નથી, તમારે શું કરવાનું છે? ખાલી ભાઈ પદ અને એના અવયવ છે એ ઓળખવાના છે. ચાલો આપણે જોતા જઈએ. પહેલે આપણે a વાળો દાખલો જોશું, -4x + 5. ચાલો આની અંદર આપણે પહેલે તો શું લખશું વિદ્યાર્થી મિત્રો તો કે પદ. શું લખશું? પદ. ચાલો પદ કેટલા છે? 2 પદ છે. કયા કયા છે? એક તો 4x, પછી અલ્પવિરામ કરું છું અને કયું આવશે? 5. નિશાની માઇનસ હોય તો લખવાની જરૂર છે, જો પ્લસ હોય તો કઈ લખવાની જરૂર છે નહીં. એટલે 2 પદ -4x અને 5, બરાબર. હવે આપણે શું જોશું વિદ્યાર્થી મિત્રો તો કે હવે આપણે જોશું અવયવ. શું જોશું? અવયવ. ચાલો અવયવ. ચાલો હવે આ પદોના આપણે અવયવ લખવા હોય તો આ -4x છે વિદ્યાર્થી મિત્રો, તો માઇનસ હશે તો -1 નો અવયવ હશે. પછી કોણ હશે? 4 હશે. પછી કોણ હશે? x. અને પછી કોણ હશે? 5. આ રીતે એના શું થઈ ગયા? અવયવો આપણે જોઈ લીધા. આ આપણો પહેલો દાખલો છે એ પૂર્ણ થાય છે. હવે આપણે જોશું દાખલા નંબર આનો બીજો. ચાલો એટલે કે b. એમાં તમને રકમ આપી છે -4x અને +5y, બરાબર. પહેલે આપણે શું જોશું તો કે એના પદ જોશું. ચાલો પદની અંદર 2 પદ છે. પહેલું પદ છે -4x અને બીજું પદ છે 5y, બરાબર. પદ લખી લીધા છે. હવે આપણે શું લખશું તો કે એના અવયવ લખશું. શું લખશું? અવયવ. ચાલો અવયવ માઇનસ નિશાની હોવાથી -1 તો આવશે. સંખ્યા કઈ છે? 4. પછી x કેટલી વાર છે? 1 જ વાર. પછી અહીંયા કોણ છે? 5. અને પછી કોણ છે? ચલ તો કે y. તો આ રીતે આપણે બીજા દાખલાના પણ જોઈ લીધા પદ અને અવયવ, બરાબર. કેમ કે આમાં ખાલી આપણે ઓળખવાના જ છે કે ભાઈ પદ કયા છે અને અવયવ કયા છે, બરાબર. હવે આપણે જોશું દાખલા નંબર c. ચાલો c ની અંદર રકમ છે 5y + 3y નો વર્ગ. ચાલો તો એના આપણે શું લખી લેશું? પદ લખી લઈએ પહેલા. ચાલો પદમાં 2 પદ છે. કયા કયા? 5y અને બીજું પદ એટલે કે અલ્પવિરામ 3y નો વર્ગ થશે આ રીતનું. ચાલો હવે આપણે એના શું લઈ લઈએ? અવયવ. ચાલો અવયવ. તો 5 અને y ના અવયવ કયા કયા થશે? એક તો 5 અને એક y થશે કે નહીં? એ જ રીતે 3 અને y વર્ગના અવયવ કયા કયા થશે? તો એક તો 3 થશે અને 2 વખત શું આવશે તો કે ભાઈ y આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? y આવશે, બરાબર. ચાલો હવે આપણે નેક્સ્ટ જોશું એના પછીનું, બરાબર. c અને શું આવશે? d. d ની અંદર કઈ રકમ આપેલી છે તો કે xy, પછી 2x નો વર્ગ અને y નો વર્ગ, બરાબર. ચાલો હવે આના આપણે પહેલા પદ શોધી લઈએ અને પછી એના શું શોધશું? અવયવ. ચાલો પદ કેટલા છે? 2. કયું? એક તો xy અને બીજું 2x નો વર્ગ અને y નો વર્ગ. ચાલો હવે આપણે આના જોઈ લેશું અવયવ. ચાલો એટલે કે અવયવ. ચાલો આ x અને y ના અવયવ કયા કયા થશે તો કે x અને y. અહીંયા 2 નો અવયવ 2. x કેટલી વખત છે? 2 વખત. એ જ રીતે y પણ કેટલી વખત છે?
તો બાય 2 વખત, એટલે થઈ ગયા આપણે ચાલો ડી સુધીનો. હવે આપણે જોશું ABCD પછી ઈ જોશું. ચાલો એટલે ઈ નું આપણે લખશું અહીંયા. ચાલો એની અંદર શું રકમ આપેલી છે તો કે PQ પ્લસ Q. ચાલો પહેલે આપણે જોઈ લઈએ એના પદ. ચાલો પદ કેટલા છે? 2. કયા કયા? તો એક તો PQ અને બીજું પદ કયું છે? Q. ચાલો હવે આપણે એના જોશું અવયવ. ચાલો અવયવ. ચાલો આ પદના અવયવ કયા કયા થશે? તો P અને Q, અને આ પદનો અવયવ શું થશે? તો ભાઈ Q. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ જોશું ઈ પછીનું કયું આવે છે? F. ચાલો રકમ થોડીક મોટી છે, 1.2 AB માઇનસ 2.4 B પ્લસ 3.6 A. બરાબર, આ રીતની કંઈક રકમ છે. ચાલો એના પહેલે આપણે શું લખી લઈએ? પદ. કેટલા પદ છે? 1, 2 અને 3 પદ છે. પહેલું પદ છે 1.2 AB, બીજું અહીં માઇનસ હોવાથી હું માઇનસ રાખું છું, 2.4 B અને ત્રીજું છે 3.6 A. ચાલો હવે આપણે આના શું લખી લેવાના છે? અવયવ. જો અહીંયા પોઈન્ટમાં સંખ્યા હોવાથી આપણે વિદ્યાર્થી મિત્રો ગભરાવાનું જરાય નથી. બરાબર બરાબર, જેમ આપણે આખી સંખ્યા હોય એ રીતે પોઈન્ટમાં સંખ્યા હોય. ચાલો આ પહેલું પદ જો, આમાં સંખ્યા શું છે? 1.2 એટલે એક અવયવ આ થશે, અને એક વખત A અને એક વખત શું છે? B. ચાલો અહીંયા સંખ્યા શું છે? એક વાર તો જો માઇનસ હોય એટલે માઇનસ એક વાર લખી નાખવાનું. પછી બીજી સંખ્યા શું છે? તો કે 2.4. પછી B કેટલી વાર છે? એક વાર. ચાલો સંખ્યામાં શું છે? 3.6 અને બીજું શું આપેલું છે? A. બરાબર, આ થઈ ગયા એના અવયવો. ચાલો હવે નેક્સ્ટ જોશું એના પછી G વાળું. કયું જોશું? G વાળું. એની રકમ છે 3/4 x પ્લસ 1/4. તો ચાલો આના આપણે પદ લઈ લઈએ પહેલે. ચાલો પદ કેટલા છે? 2. પહેલું પદ છે 3/4x અને બીજું પદ છે 1/4. ચાલો આના પણ આપણે અવયવ લઈ લેશું. બરાબર, અહીંયા પણ ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થતું હશે કે સર અહીંયા તો અપૂર્ણાંક વાળી સંખ્યા આવી છે, તો એના અવયવ કઈ રીતે લખશું? કાંઈ નહીં, જે સંખ્યા છે એ જ. અહીંયા સંખ્યા શું છે? 3/4, તો એક અવયવ ઈ થઈ ગયો અને એક વખત x, અને અહીંયા સંખ્યા શું છે? 1/4. બસ આ એના શું થઈ ગયા? અવયવ થઈ ગયા. ચાલો હવે છેલ્લો દાખલો છે આપણે આનો. બરાબર, અને આ વિડીયોનો પણ આપણે છેલ્લો દાખલો છે જોવાનો છે. બરાબર, ચાલો શું છે રકમ? તો 0.1 આ h વાળો દાખલો છે. બરાબર, 0.1 p નો વર્ગ પ્લસ 0.2 q નો વર્ગ. ચાલો એની અંદર પદ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 2. ચાલો તો પહેલા બે પદ લખી લેશું. પહેલું પદ છે 0.1 p નો વર્ગ અને બીજું પદ કયું છે? તો 0.2 q નો વર્ગ. આ પદ છે. ચાલો હવે બંને પદોને આપણે શું લખી લેશું વિદ્યાર્થી મિત્રો? તો કે અવયવ લખી લેશું. ચાલો આમાં પણ પોઈન્ટ વાળી સંખ્યા છે, તો 0.1 એટલે એક અવયવ 0.1 થઈ ગયો. p કેટલી વાર છે? તો સાહેબ 2 વાર છે. પછી અહીંયા સંખ્યા કઈ છે? 0.2, તો 0.2 અને q કેટલી વાર છે? તો 2 વાર. બરાબર, તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે આ વિડીયોની અંદર 10.1 નો દાખલા નંબર 2 કે જેની અંદર બે પ્રકાર હતા, પહેલો અને બીજો, એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ વિડીયોની અંદર આપણે જોયું છે. બરાબર, જો તમને વિડીયો છે એ થોડા ઘણા પણ પસંદ કે તમને હેલ્પફુલ થતા હોય, બરાબર, તો ખાસ અમારે છે એ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે નવા હો બરાબર તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે જો તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાવા માંગતા હો ને તો ખાસ આ નંબર નોટ કરી લેજો, 7862884436. બરાબર, આ નંબર ઉપર તમે હાઈનો મેસેજ અને તમારું ધોરણ લખીને મોકલી દેવાનું, જેથી કરીને અમે તમને ધોરણ 7 ના ગ્રુપમાં એડ કરી દેશું, જ્યાંથી તમને જે પણ આપણે ચેપ્ટર જે કન્ટિન્યુ ચાલતું હશે એના વિડીયોની લિંક મળી જશે. સાથે સાથે તમારી જે હમણાં ફાઇનલ એક્ઝામ આવશે, બરાબર, એનું જે આપણે અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન પણ તમને ત્યાંથી મળી જશે. તમને IMP પ્રશ્નો પણ મળી જશે અને સાથે સાથે ગણિત સાથે બીજા વિષયના સોલ્યુશન પણ તમને મળી જશે. તો ખાસ આ છે એ ગ્રુપમાં તમે જોડાઈ જશો. થેન્ક યુ.